ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જોઈશું સમાજશાસ્ત્ર ધોરણ 12 યુનિટ નંબર 5 જેનું નામ છે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ। આજે આપણે જોઈશું સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓમાં સૌથી મહત્વની પ્રક્રિયા જે ભારતીય સમાજ સાથે સંકળાયેલી છે જેનું નામ છે સંસ્કૃતિકરણ। તો સંસ્કૃતિકરણ શબ્દ સમજતા પહેલાં આપણે જાણવું જરૂરી છે કે જ્ઞાતિ એટલે શું અને વર્ગ એટલે શું। આપણે ધોરણ 11માં શીખી ગયા છે કે જ્ઞાતિ અને વર્ગ એ બંને અલગ વ્યવસ્થા છે, કે જ્ઞાતિ છે એ એક બંધ વ્યવસ્થા છે અને વર્ગ એક ખુલ્લી વ્યવસ્થા છે। કે જ્ઞાતિ છે એ તમે જન્મદત્ત હોય છે અને તમે આખી જિંદગી બદલાવી શકતા નથી, કે સમગ્ર જિંદગી તમે તમારી જ્ઞાતિ ચેન્જ કરી શકતા નથી। એટલે જ્ઞાતિ કેવી છે? બંધ વ્યવસ્થા છે। અને વર્ગ વ્યવસ્થા કેવી છે? ખુલ્લી વ્યવસ્થા। કે આપણે જાણીએ કે વર્ગ એ આર્થિક દરજ્જાને આધારે નક્કી થાય છે, કે જેમાં ઉચ્ચ વર્ગ, નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ, બરાબર છે। તો જેને તમે છે તમારી સંપત્તિ વધારી ઘટાડીને તમારી આવક વધારી ઘટાડી, કે પછી તમારી છે એ જે પણ તમારી માલ મિલકત છે એને વધારો ઘટાડો કરી અને તમે તમારો વર્ગ બદલી શકો છો। તો આ રીતે વર્ગ એ કેવી વ્યવસ્થા છે? ખુલ્લી વ્યવસ્થા છે, કારણ કે આપણે બદલી શકીએ છીએ। અને જ્ઞાતિ એ બંધ વ્યવસ્થા છે, કારણ કે આપણે જન્મદત્ત મળે છે કે જન્મતાની સાથે મળે છે અને આપણે એને બદલી શકતા નથી। હવે જોઈએ મુખ્ય પ્રશ્ન કે સંસ્કૃતિકરણ એટલે શું। સંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજતા પહેલાં આપણે જાણવું ખૂબ જ મહત્વનું છે કે સંસ્કૃતિકરણ શબ્દ આવ્યો ક્યાંથી। તો સંસ્કૃતિકરણ સૌપ્રથમ સંસ્કૃતિકરણનો ખ્યાલ એમ.એન. શ્રીનિવાસને પોતાના ગ્રંથમાં જોઈએ તો એમણે લખ્યું છે કે સંસ્કૃતિકરણ છે એમને જીવનમાં અનુભવેલી એક ઘટના છે, અને એમને એમના કયા ગ્રંથમાં લખ્યું છે આપણે અહીંયા નોટ ડાઉન કરવું જરૂરી છે। તમને પૂછવામાં આવશે કે સંસ્કૃતિકરણ શબ્દ છે એમ.એન. શ્રીનિવાસે છે એમના કયા પુસ્તકમાં રજૂ કર્યો છે। તો આ પુસ્તક યાદ રાખવાનું છે કે રિલિજિયન એન્ડ સોસાયટી અમોંગ ધ કુર્ગ। જો તમે અંગ્રેજીમાં ના લખવા માંગતા હોય તો તમે ગુજરાતીમાં પણ એનો અનુવાદ લખી શકો છો। ગુજરાતીમાં અનુવાદ છે કે કુર્ગ લોકોમાં ધર્મ અને સમાજ। વારંવાર છે આ શબ્દ અને આની વ્યાખ્યા તેમજ એનો ઉદ્ભવ ક્યાંથી થયો છે વારંવાર પૂછવામાં આવે છે, તો આપણે સૌથી પહેલાં એને યાદ કરીશું। કે આપણે સૌથી પહેલાં જોયું કે એમ.એન. શ્રીનિવાસે કહ્યું હતું કે સંસ્કૃતિકરણ શબ્દ પહેલાં એમણે એક શબ્દ આપ્યો હતો બ્રાહ્મણીકરણ। કયો શબ્દ? બ્રાહ્મણીકરણ। યાદ રાખવાનું જરૂરી છે કે સંસ્કૃતિકરણ પહેલાં એમ.એન. શ્રીનિવાસે સંસ્કૃતિકરણ માટે કયો શબ્દ આપ્યો હતો? તો બ્રાહ્મણીકરણ। તો બ્રાહ્મણીકરણ શા માટે કહ્યું? કારણ કે એમ.એન. શ્રીનિવાસને એવું નજરે પડતું હતું કે નિમ્ન જ્ઞાતિઓ છે માત્ર કોનું અનુકરણ કરે છે? બ્રાહ્મણોનું। એટલે એમણે કયો શબ્દ આપ્યો? બ્રાહ્મણીકરણ। પરંતુ એક માનવશાસ્ત્રી છે જેનું નામ છે ડેવિડ પોકોક। આ ડેવિડ પોકોકે છે એમ.એન. શ્રીનિવાસ સાથે વાત કરી અને જણાવ્યું કે હિન્દુ જ્ઞાતિઓ છે બ્રાહ્મણ સિવાય પણ અન્ય ઉચ્ચ જ્ઞાતિઓનું અનુકરણ કરે છે, માત્ર છે બ્રાહ્મણોનું અનુકરણ કરતા નથી। તો આ અનુભવતા એમ.એન. શ્રીનિવાસે જે અગાઉ એમને બ્રાહ્મણીકરણ શબ્દ આપ્યો હતો એનું નામ બદલી ચેન્જ કરી અને શું આપી દીધું? સંસ્કૃતિકરણ। તો સંસ્કૃતિકરણ શબ્દ ઉદ્ભવવા પાછળ પણ ઘણો ઇતિહાસ છે, એ પણ આપણે આપણા મોટા પ્રશ્નોમાં ઇવન વિભાગ CD માં છે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ તરીકે આપણે લખી શકીએ, કે તમને પૂછવામાં ન આવ્યું હોય તેમ છતાં આ લખી શકો, જેનાથી સામે જે તમારા મૂલ્યાંકનકાર છે એના ઉપર તમારી એક સરસ છાપ ઊભી થાય। હવે આજે આપણે જોઈશું કે એમ.એન. શ્રીનિવાસે સંસ્કૃતિકરણ માટેની વ્યાખ્યા શું આપી છે। તો સંસ્કૃતિકરણ માટેની વ્યાખ્યા IMP છે, એટલે આપણે એ યાદ રાખવી જ જરૂરી છે કે શ્રીનિવાસે સંસ્કૃતિકરણને કઈ રીતના વ્યાખ્યાયિત કર્યું છે। તો સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ, આદિવાસી અને અન્ય સમૂહો તેમનાથી ઉચ્ચ જ્ઞાતિઓ કે દ્વિજ જ્ઞાતિઓના રિવાજો, વિધિ વિધાનો, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે, અને આમ કરીને તેઓ
પોતાનો પરંપરાગત સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો કરે છે. યાદ રાખજો, દાવો કરે છે. માત્ર નિમ્ન જ્ઞાતિઓ છે, આદિવાસીઓ છે કે ઉચ્ચ જ્ઞાતિઓનું અનુકરણ કરશે તો કંઈ એનું સંસ્કૃતિકરણ થવાનું નથી. બરાબર છે, એમની જ્ઞાતિ બદલી જવાની નથી. પણ આ એક પ્રકારનો દાવો છે કે અમે આ જ્ઞાતિ સાથે રિલેશન છે અથવા તો આ જ્ઞાતિના જ સભ્યો છીએ. તો વ્યાખ્યા થોડી આપણને લોંગ લાગે છે પણ બહુ એકદમ ઇઝી છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા કોનામાં જોવા મળે છે. તો એમાં જુઓ, સૌથી પહેલાં છે હિન્દુ જ્ઞાતિઓ, આદિવાસીઓ અને અન્ય સમૂહો, અને તેમનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ. તો ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં આપણે સૌથી પહેલાં લઈશું, એક તો ઉચ્ચ ગણાતી જ્ઞાતિમાં આવશે, આપણે જોઈએ કે વર્ણમાં જે પ્રમાણે હતું ક્ષત્રિય જ્ઞાતિ અને દ્વિજ જ્ઞાતિ એટલે બ્રાહ્મણો, કે દ્વિજનો મતલબ થાય છે 2 વાર જન્મનાર. અને આપણે પણ અગાઉ વાત કરીએ દ્વિજનો મતલબ 2 વાર જન્મનાર, અને 2 વાર જન્મ આમ જોઈએ તો 2નો ગણાય છે. સૌથી પહેલાં એક ઈંડુ અને બ્રાહ્મણ, કે ઈંડુ છે સૌપ્રથમ માતાના ગર્ભમાંથી છે, જ્યારે કોઈ પણ પક્ષી જન્મે છે ત્યારે સૌપ્રથમ ઈંડા સ્વરૂપે હોય છે અને ત્યારબાદ ફરીથી એનો પક્ષી તરીકે જન્મ થાય છે. અને બ્રાહ્મણોમાં પણ છે એ રીતના આપણા શાસ્ત્ર કહે છે એ પ્રમાણે કે સૌપ્રથમ એક માણસ તરીકે જન્મ થાય છે અને પછી જનોય ધારણ કરે છે ત્યારે એ બ્રાહ્મણ બને છે, મતલબ એનો ફરીથી જન્મ થયો. તો આવી રીતના ઉચ્ચ જ્ઞાતિઓ અને દ્વિજ જ્ઞાતિઓના વિધિ વિધાનો, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે. અને આમ કરીને તેઓ પોતાનો જે પરંપરાગત સામાજિક દરજ્જો છે એ જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો શું કરે છે? દાવો રજૂ કરે છે. યાદ રાખવાનું છે, આ ફક્ત દાવો છે. સંસ્કૃતિકરણ છે એ પ્રક્રિયાથી કોઈ વ્યક્તિની કંઈ જ્ઞાતિ છે તાત્કાલિક ચેન્જ થવાની નથી. હવે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, આપણે 2023ના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસાઓ કે સંસ્કૃતિકરણ સાથે સંકળાયેલી બાબતો કઈ છે. તો સૌથી પહેલાં જોઈએ કે સંસ્કૃતિકરણના પાસાઓ છે એ પણ MN શ્રીનિવાસે જ આપ્યા છે, અને એમના કયા પુસ્તકમાં? તો સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા. આનું પણ ગુજરાતી છે, એ તમે ગુજરાતી લખી પણ શકો કે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન અથવા સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ 8 જે આપણી નજર સમક્ષ છે એ 8 પાસાઓ જોઈશું. સૌથી પહેલાં જોઈએ કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા સમૂહલક્ષી છે, કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે વ્યક્તિલક્ષી નથી. કોઈ એક વ્યક્તિ છે એ નિમ્ન જ્ઞાતિનો વ્યક્તિ છે, ઉચ્ચ જ્ઞાતિનું અનુકરણ કરશે તો એને સંસ્કૃતિકરણ કહીશું નહીં. સંસ્કૃતિકરણ ક્યારે કહીશું? કે જ્યારે એક સમૂહ અથવા એક જૂથ છે કોઈ ઉચ્ચ જ્ઞાતિનું અનુકરણ કરવા લાગે છે ત્યારે આપણે એને સંસ્કૃતિકરણ કહીશું, કારણ કે સંસ્કૃતિકરણ છે એ વ્યક્તિગત ગણાતું નથી, એ સમૂહલક્ષી પ્રક્રિયા છે. બીજું છે સંસ્કૃતિકરણથી જે ગતિશીલતા કે પરિવર્તન આવે છે, કે સંસ્કૃતિકરણથી શું થાય છે? ગતિશીલતા અને પરિવર્તન આવે છે. આપણે જોયું કે સંસ્કૃતિકરણ થાય છે ત્યારે જે સમૂહ હોય છે જે અનુકરણ કરે છે એનાથી શું થાય છે કે એનો જે પરંપરાગત દરજ્જો હોય છે એમાં શું થાય છે? મોટા ભાગે છે એનો દરજ્જો થોડો ઉપર જાય છે. ટૂંકમાં એ પોતાનો દરજ્જો છે એ ગતિ કરે છે, મીન્સ કે ગતિશીલતા કરે છે, અને જે પરંપરાગત દરજ્જો હતો એમાં થોડું પરિવર્તન આવે છે. તો સંસ્કૃતિકરણની બીજી લાક્ષણિકતા અથવા પાસું શું છે? કે સંસ્કૃતિકરણથી ગતિશીલતા કે પરિવર્તન આવે છે. 3 કે સંસ્કૃતિકરણથી આર્થિક ઉન્નતિ થાય છે તેની કોઈ ખાતરી નથી. કે ઘણા ઉદાહરણ જોવા મળ્યા છે કે ઘણા બધા લોકો છે એ રાજકીય રીતના આગળ હોય, આપણે જોઈએ રાજકીય રીતના આગળ હોય, એમની પાસે ધન સંપત્તિ હોય, તેમ છતાં છે એ લોકો પણ સંસ્કૃતિકરણનો સહારો લે છે પોતાનો પરંપરાગત જે દરજ્જો છે એ બદલવા માટે. કહેવાનો મતલબ છે કે સંસ્કૃતિકરણ અને આર્થિક ઉન્નતિને કોઈ સંબંધ નથી. સંસ્કૃતિકરણ થવાથી તમારી પાસે ધન સંપત્તિ આવશે એવી કોઈ ખાતરી નથી. સંસ્કૃતિકરણની ખ્યાલમાં પ્રભાવી જ્ઞાતિની મહત્વની ભૂમિકા ભજવે છે.
કે આપણે જોયું હતું કે પ્રભાવી જ્ઞાતિ એટલે શું, તો એના ઘણા બધા માપદંડો છે કે સ્થાનિક વિસ્તારમાં છે એ પ્રભાવી જ્ઞાતિ છે એની સંખ્યા વધારે હોવી જોઈએ, એની પાસે જમીન વધારે હોવી જોઈએ, એની પાસે સરકારી નોકરી, વહીવટી નોકરી તેમજ આવકનો મોટો સ્ત્રોત, શહેરી સ્ત્રોત હોય, શિક્ષણનું પ્રમાણ વધારે હોય. આ ઘણા બધા પરિબળો છે જેને આધારે પ્રભાવી જ્ઞાતિ બની શકે છે. તો એમાં કહ્યું છે કે સંસ્કૃતિકરણના ખ્યાલમાં પ્રભાવી જ્ઞાતિની પણ ભૂમિકા મહત્વની છે. 12મા ધોરણના વિદ્યાર્થી તરીકે આપણે લખવું જોઈએ અહીંયા કે સંસ્કૃતિકરણના ખ્યાલમાં પ્રભાવી જ્ઞાતિ ભૂમિકા ભજવે છે. એટલે કે જે વિસ્તારમાં જે પ્રભાવી જ્ઞાતિ હોય અન્ય જ્ઞાતિઓ એનું જ અનુકરણ કરશે. કેમ? કારણ કે એ જ્ઞાતિ છે એનો મોભો દરજ્જો બીજી જ્ઞાતિઓ કરતાં કેવો છે? ઊંચો. એટલે સ્વાભાવિક છે એ વિસ્તાર પૂરતા અન્ય જ્ઞાતિઓ છે એ પ્રભાવી જ્ઞાતિઓનું અનુકરણ કરશે. અને પ્રભાવી જ્ઞાતિ છે દરેક વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. નંબર 5, સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જોવા મળે છે એવું નથી. કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે એ માત્ર હિન્દુઓમાં જોવા મળે છે એવું નથી. ઘણા બધા આદિવાસી સમૂહો છે એમાં પણ સંસ્કૃતિકરણની પ્રક્રિયાઓ જોવા મળે છે. જેમ કે મુંડા, હો, ગારો, ઉરાવ, આ બધા એવા આદિવાસીઓ છે જે શું કરે છે કે બ્રાહ્મણોનું અનુકરણ કરે છે અથવા તો હિન્દુ અન્ય ઉચ્ચ જ્ઞાતિઓ છે એનું અનુકરણ કરે છે. તો એ સીધું જ સાબિત થયું છે કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુઓમાં જોવા મળતી નથી પરંતુ આદિવાસીઓમાં પણ જોવા મળે છે. નંબર 6, સંસ્કૃતિકરણના પ્રક્રિયા દરમિયાન વિરોધ અને સંઘર્ષ જોવા મળે છે. આપણે અગાઉ પણ ટોપિક વિશે થોડી વાત કરી લીધી કે સંસ્કૃતિકરણ જ્યારે પણ થાય છે નિમ્ન જ્ઞાતિઓ શું કરે છે? ઉચ્ચ હોવાનો દાવો કરે છે. દાવો એટલે રજૂઆત કરે છે કે અમારો દરજ્જો કેવો છે? ઉચ્ચ. જ્યારે ઉચ્ચ જ્ઞાતિઓ એનો વિરોધ કરે છે કે તમારો દરજ્જો ઉચ્ચ નથી, કે તમે અમારી સમકક્ષ નથી. અને આવી વખતે છે બંનેના હિતો છે એ ટકરાય છે અને એના કારણે બંને એકબીજાનો વિરોધ કરે છે અને આને કારણે વિરોધ અને સંઘર્ષ પેદા થાય છે. ઘણા બધા એવા પણ કિસ્સાઓ જોવા મળ્યા છે ભારતમાં કે નિમ્ન જ્ઞાતિઓ છે એ જનોઈ ધારણ કરે અથવા નિમ્ન જ્ઞાતિઓ છે એ અમુક પ્રકારના વિધિ વિધાનો કરે છે, ત્યારે અમુક ઉચ્ચ જ્ઞાતિઓ છે એની સાથે એમને સંઘર્ષમાં પણ ઉતરવું પડ્યું છે. તો આ એક સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન જોવા મળતો વિરોધ અને સંઘર્ષ કહી શકાય. નંબર 7, નિમ્ન જ્ઞાતિઓ દ્વારા ઉચ્ચ જ્ઞાતિનું નામ અને અટકનું અનુકરણ થાય છે. કે આપણે વસ્તી ગણતરી સેન્સસ 1931 દરમિયાન જાણવા મળ્યું હતું કે ઘણી બધી નિમ્ન જ્ઞાતિઓ છે એ પોતાના નામ અને અટક છે એ બદલીને પણ સંસ્કૃતિકરણ કરતા હોય એવું જાણવા મળ્યું છે. કે આપણે જાણીએ છીએ કે અમુક જ્ઞાતિમાં જ અમુક નામ હોય છે. આપણે કંઈ અહીંયા એનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. આપના પેપરમાં છે, એક્ઝામ પેપરમાં તમે લખી શકશો કે અમુક નામ છે, અમુક સરનેમ છે એ અમુક જ્ઞાતિમાં જ વધારે જોવા મળે છે. પણ અત્યારે જોઈએ કે મોટા ભાગના લોકો છે એ પોતાના અન્ય જ્ઞાતિ હોવા છતાં અન્ય જ્ઞાતિ ઉચ્ચ જ્ઞાતિઓ છે એના બાળકોના નામ કે પછી એમની અટકો રાખતા થયા છે. અને આવું ક્યારે જોવા મળ્યું હતું? સેન્સસ 1931માં. અને MN શ્રીનિવાસ જણાવે છે કે આ પણ શું છે? એક પ્રકારની સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે. નંબર 8, સંસ્કૃતિકરણ એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. કે સંસ્કૃતિકરણમાં બે બાબતો જોવા મળે છે કે જ્યારે નિમ્ન જ્ઞાતિઓ છે ઉચ્ચ જ્ઞાતિની રીતિ રિવાજો જીવનશૈલીનું અનુકરણ કરે છે ત્યારે કેટલીક વખત છે નિમ્ન જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિની સારી બાબતોનો પણ ત્યાગ કરવો પડે છે. જેમ કે ઉદાહરણ આપી શકું કે અમુક જ્ઞાતિ છે એ મોટાભાગે છે શરાબનું વ્યસન કરે છે, દારૂ પીવે છે. તો નિમ્ન જ્ઞાતિઓ જ્યારે સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં જોડાય છે ત્યારે એ પણ ઈચ્છે છે અથવા એ પણ શું કરે છે? દારૂ પીવા લાગે છે. તો આવી રીતના છે ઘણા બધા એવા કુરિવાજો અથવા ઘણી બધી એવી ખરાબ બાબતો છે જે નિમ્ન જ્ઞાતિઓ છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા વખતે છોડી દે છે અને ઉચ્ચ જ્ઞાતિની ખરાબ બાબતો છે એનું પણ એમને અનુકરણ કરવું પડે છે.
આજે આપણે અહીં સુધી રાખીએ. આવતીકાલે આપણે જોઈશું પ્રભાવી જ્ઞાતિ એટલે શું, પ્રભાવી જ્ઞાતિના માપદંડો એટલે શું, અને પ્રભાવી જ્ઞાતિ બનવા માટે કઈ કઈ બાબતો જોઈએ. અને ત્યાર પછી સંસ્કૃતિકરણની જે આ પ્રક્રિયા છે અથવા સંસ્કૃતિકરણનો ખ્યાલ છે એની કેટલીક મર્યાદાઓ, હદ, સીમા કે પછી કંઈક એવી ઉણપો છે કે જેની આપણે વિસ્તૃત રજૂઆત કરીશું. આભાર. ફરી મળીશું.